ધંધુકા તાલુકાના ફેદરા ગામે આવેલી ફેદરા પ્રાથમિક શાળા જે અમદાવાદ જિલ્લા પંચાયત સમિતિ દ્વારા સંચાલિત છે, ત્યાં આજથી વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે। ધોરણ 3 થી 5ના તમામ વિદ્યાર્થીઓનું એસએમસી અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબા રાજપાલસિંહ રાણા તેમજ ગામના વરિષ્ઠ નાગરિકોના હસ્તે કુમકુમ તિલક તથા ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું અને ભયમુક્ત રીતે પરીક્ષા આપવા પ્રેરણા આપી। શાળામાં બાળવાટિકાથી ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓની પણ લેખિત કસોટીની પ્રથમ વખત શરૂઆત કરાઈ છે, જે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ છે। વાર્ષિક પરીક્ષા અગાઉ તમામ શિક્ષકો દ્વારા આયોજનબદ્ધ રીતે પેપર પ્રેક્ટિસ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પ્રથમ દિવસની પરીક્ષા આપી હતી। ફેદરા શાળામાં 7 એપ્રિલ 2025 થી 24 એપ્રિલ 2025 દરમિયાન ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8ની વાર્ષિક પરીક્ષાઓ લેવાશે। શાળાનું આ પ્રયત્ન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે। આજ રોજ ફેદરા પ્રાથમિક શાળામાં દ્વિતીય વાર્ષિક પરીક્ષાનો ખૂબ સુંદર મજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખાસ એસએમસીના અધ્યક્ષ જાગૃતિબા રાણા અને ગામના કેટલાક વરિષ્ઠ આગેવાનો દ્વારા ધોરણ 3 થી 5ના બાળકોનું કુમકુમ તિલક કરીને મીઠાઈ વિતરણ કરીને પરીક્ષાનો શુભારંભ કરાવ્યો હતો। આ પરીક્ષા 7/4/2025 થી 24/4/2025 સુધી ચાલશે। શાળાની અંદર નિર્ભય રીતે અને તણાવમુક્ત પરીક્ષા આપી શકે એ માટે વિવિધ ગુરુજનો દ્વારા પ્રોત્સાહન અને પ્રેરણા વચનો પાઠવવામાં આવ્યા હતા। જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા।